નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ચોમાસાને લઈને ખેડૂતો માટે સમાચાર છે। બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં બેઠું છે ચોમાસું। નિકોબાર ટાપુ પર બેઠું છે ચોમાસું। આગામી 24 કલાકમાં અંદમાન ટાપુ પર બેસી શકે છે ચોમાસું। અંદમાન ટાપુ પર વહેલું પહોંચી શકે છે ચોમાસું। ગત વર્ષે 16 મે અંદમાન પર બેઠું હતું ચોમાસું। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની વાતો સામે પ્રાથમિક સુવિધાઓ પણ ડામાડોળ। આકરી ગરમી વચ્ચે ધૂળ ખાતા જોવા મળ્યા ઠંડા પાણીના મશીન। અમદાવાદના જાણીતા અને ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરાયું છે, પરંતુ આ નવીનીકરણ વચ્ચે જે દ્રશ્યો જોવા મળ્યા તે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થાય છે અને અત્યારે તો વેકેશનનો સમય છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે। એક તરફ પ્રવાસીઓને ઠંડુ પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે પાણીના મશીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે આ વોટર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પીવાના પાણીના પોઈન્ટ તો છે, પરંતુ ટ્રેનમાંથી ઉતરીને પાણી ભરવા જવું મોંઘું પડી જાય, જેના કારણે વોટર પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા। 300 ml પાણી માત્ર ₹1 આપવામાં આવતું હતું, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે મશીન અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને હવે આ મશીન ચાલુ પણ કરી શકાતું નથી અને હટાવી પણ શકાતું નથી, કારણ કે આ મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો છે। IRCTC દ્વારા મૂકવામાં આવેલા મશીનો તો બંધ છે અને સાદું પાણી પોઈન્ટ તો પ્લેટફોર્મ પરની કેન્ટીનના વાસણ સાફ કરવા માટે યુઝ થઈ રહ્યું છે। વાસણ સાફ થાય એટલી ગંદકી પણ જોવા મળી। જો કોઈ મુસાફરે ઠંડુ પાણી પીવું હોય તો કેન્ટીનમાંથી બોટલ ખરીદીને જ પાણી પીવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં રિયાલિટી ચેકમાં એસટી બસોની હાલત તંત્રના દાવાઓથી વિપરીત જોવા મળી, છતાં નિયામક એક પણ બસ કખડધજ ન હોવાનો દાવો કરી રહ્યા છે। જોઈએ તંત્રના દાવાની વાસ્તવિકતા। એસટી બસોના આ દ્રશ્યો વાહન વ્યવહાર વિભાગના સ્લોગન સલામતી સવારી એસટી અમારીની ચાળી ખાઈ રહ્યા છે। તૂટેલી સીટ, ફૂટેલા કાચના દ્રશ્યો જાણે એસટી બસોમાં સામાન્ય થઈ ચૂક્યા છે। ગામડાઓના રૂટમાં દોડતી થીગડા મારેલી બસોથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। જોકે આ દ્રશ્યો અને સ્થિતિ હોવા છતાં એસટી નિયામક કંઈક અલગ જ ગુણગાન ગાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના 7 ડેપોમાં 650થી વધુ બસો દોડે છે અને તેમાંથી એક પણ બસ ખખડધજ નથી તેવું જણાવાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તેમના દાવાઓથી વિપરીત છે। પાલનપુર ડેપોમાં ગ્રામીણ વિસ્તારમાં ટ્રીપો મારતી અનેક એસટી બસો છે, જેના પર વાઇપર નથી તો કેટલીક બસોને તો થીગડાઓ મારેલા છે। આવી ખખડધજ બસોમાં મુસાફરી કરવા ગ્રામ્ય વિસ્તારના લોકો મજબૂર બન્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં ટ્રીપ મારતી બસોના મુસાફરોની માંગ છે કે શહેરી વિસ્તારની જેમ ગ્રામીણ વિસ્તારોમાં પણ સારી અને નવી બસો મૂકવામાં આવે, જેથી અકસ્માતો અટકે અને સલામત સવારી કરી શકીએ। આ તમામ વચ્ચે જિલ્લાના 7 ડેપોમાં છેલ્લા 1 વર્ષમાં 25 જેટલી ખખડધજ બસોને રિટાયર્ડ કરી દેવામાં આવી હોવાનો દાવો એસટી ખાતું કરી રહ્યું છે, જ્યારે 75 જેટલી નવી બસો આવી છે તે બસોનો ઉપયોગ લાંબી ટ્રીપો માટે કરવામાં આવી રહ્યો છે। મુસાફરોની માંગ પર ધ્યાન આપી નવી બસો મુકાય તો ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી વધુ સલામત બની રહે। ભાવનગરના જૂના બંદરની જાહો જલાલી સમયની સાથે સાથે ઓજલ થઈ, જ્યારે વધતા જતા કાપને કારણે બંદર બની ચૂક્યું છે ભૂતકાળ। એક સમયે ધમધમતું ભાવનગરનું જૂનું બંદર હાલ વિસરાઈ ચૂક્યું છે। વધતા જતા કાપ અને તંત્રની આળસને કારણે બંદર નષ્ટ થયું અને હાલ માત્ર છીછરી ખાડી રહેવા પામી છે। ભાવનગર શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર આ જૂના બંદરની ખાડીમાં છેક ધક્કા સુધી વિદેશથી વાહનો અને જહાજો આવતા જતા હતા, પરંતુ વર્ષ 1960માં સરકારની કેટલીક નિયંત્રિત પોલિસીના કારણે કોસ્ટલ શિપિંગ વ્યવહાર મોટાભાગે બંધ પડ્યો અને સમય જતાં નદીઓના કાપ, માટી અને કચરાને કારણે જૂનું બંદર કસાતું ગયું। નવું પાણી આવી શકતું ન હોવાથી કિનારો છીછરો થઈ રહ્યો છે। દેશની આઝાદી પછી જૂના બંદરની આસપાસની ખાડી વિકસાવવાની કોઈ દ્રષ્ટિ કરવામાં નથી આવી। તંત્રની આળસને કારણે જૂનું બંદર ભૂતકાળ બન્યું છે, ત્યારે ભાવનગરમાં પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે આ બંદરને ફરી ઓળખ આપવા રજૂઆત કરી છે। તેમનું કહેવું છે કે એક શહેરથી બીજા શહેર વચ્ચેની કનેક્ટિવિટી વધારવા આ પોર્ટનો વાહન વ્યવહાર તરીકે ઉપયોગ થવો જોઈએ। ગુજરાતભરમાં યથાવત છે આરોગ્ય વિભાગના દરોડા। બનાસકાંઠામાં શંકાસ્પદ તેલના તો વડોદરામાં મેળવાયા શંકાસ્પદ ઘીના સેમ્પલ। એક બાદ એક રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો પર્દાફાશ થઈ રહ્યો છે। મરચું, હળદર, જીરું, વરિયાળી બાદ હવે પનીરમાં પણ ભેળસેળનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ રાજ્યભરમાં ભેળસેળિયાઓ પર દરોડા યથાવત રાખી રહ્યું છે।
અગાઉ બનાસકાંઠાના ધાનેરામાં કરિયાણાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા, જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા GIDCમાં આવેલ ઓઇલ મિલોમાં દરોડા પાડ્યા, જ્યાં 2 અલગ અલગ તેલની ફેક્ટરીઓમાં જાગૃત નાગરિકોની અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. ભેળસેળયુક્ત તેલ બનાવતા હોવાની અરજીના આધારે અમર ઇન્ડસ્ટ્રીઝ અણધનેશ્વર ઓઇલ મિલમાં તેલના નમૂના લઈ ટેસ્ટિંગ અર્થે મોકલાયા. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ વડોદરામાં પણ આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા ઘી વિક્રેતાઓ પર દરોડા પાડ્યા. મદન જાંપા રોડ પરની કનૈયાલાલની દુકાનમાંથી ઘીના નમૂના લઈ તપાસ અર્થે મોકલાયા. સસ્તા દરે વનસ્પતિ ઘીનું વેચાણ થતું હોવાથી આરોગ્ય વિભાગે શંકાના આધારે તપાસ હાથ ધરી. શંકાસ્પદ ઘીના નમૂના લઈ અંદાજે 150 કિલો વનસ્પતિ ઘીનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગની તપાસથી વનસ્પતિ ઘીના વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો. રાજ્યભરમાં ફૂડ વિભાગના તપાસના ધમધમાટને પગલે નકલીના કારોબાર પર મહદઅંશે સફળતા મળી ચૂકી છે. અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગના કૌભાંડનો થયો પર્દાફાશ. સગીરાનું રાજસ્થાનમાં વેચાણ થાય તે પહેલા પોલીસે આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી. અમદાવાદ જિલ્લાની સગીરાનું અપહરણ કરી વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં સગીરાને છોડાવી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના સકંજામાં ઉભેલા આરોપી અશોક પટેલે પોતાની પત્ની અને બહેન સાથે મળી સગીરાને વેચવાનો કારસો રચ્યો હતો. 13 મેના રોજ સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સગીરાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી. આરોપી તેની બહેનના લગ્ન હોવાથી સગીરાને કપડાં લાવી દેવાના બહાને અપહરણ કરી લઈ ગયા હતા, જે બાદ બાતમીના આધારે પોલીસે સગીરા તથા આરોપીઓને માણસા નજીકના બોરુ ગામના એક ખેતરમાંથી શોધી નીકાળ્યા. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ માત્ર 2 લાખ રૂપિયામાં નિર્દોષ અને માસૂમ સગીરાને રાજસ્થાનમાં વેચી દેવાના હતા. સાથે અન્ય ખુલાસો એ થયો કે સગીરા પર આરોપી અશોકે અનેકવાર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. સાથે આ કેસની ઊંડાણપૂર્વક તપાસમાં માનવ તસ્કરીના નેટવર્કનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અસરવાની વધુ એક 14 વર્ષની દીકરીને છોડાવી પરિવારને સોંપી છે, જેમાં 2 એજન્ટ અમરજીત ઠાકોર અને ચહેરસિંહ સોલંકી માણસાના બોરુ ગામમાં આશરો આપનાર મોતી સેનમાં તેમજ અશોકના સગીર દીકરાની ધરપકડ કરવામાં આવી છે. ટોળકીએ અસરવાથી 14 વર્ષની દીકરીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યા બાદ સુરેન્દ્રનગરના એક પરિવારને વેચી લગ્ન કરાવ્યા હતા. માસ્ટરમાઇન્ડ અશોક પટેલ પત્ની અને બહેન સાથે મળી અપહરણ કરતા. બાદમાં જાતીય શોષણ કરી દીકરીઓને માનસિક તોડીને દબાણપૂર્વક વેચી દેતા. અસરવાની સગીરા પર અનેક લોકો દ્વારા દુષ્કર્મ ગુજાર્યાની પણ હકીકત સામે આવી. સાથે આ માનવ તસ્કરીનું નેટવર્ક 2017થી ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું. મુખ્ય આરોપી ચહેરસિંહ સોલંકીએ વધુ 8 સગીરાઓને વેચ્યાનું ખુલતા પોલીસે સગીરાઓની શોધખોળ શરૂ કરી છે. માનવ તસ્કરીની સાથે લૂંટેરી દુલ્હનનું નેટવર્ક ચાલતા હોવાનું પણ સામે આવતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતથી સમાચાર. પિતાએ સગી દીકરીને ઉતારી મોતને ઘાટ. પિતાએ દીકરીને માર્યા, છરીના 17 ઘા. દારૂના નશામાં પિતાએ હત્યાને આપ્યો અંજામ. અગાશીમાં સુવા બાબતનો ઝઘડો બન્યો લોહિયાળ. માતા પિતાના ઝઘડામાં વચ્ચે પડતા દીકરીની હત્યા. માતા પિતા સહિતના 2 બાળકો પર કર્યો જીવલેણ હુમલો. હત્યા બાદ આરોપી પિતા ફરાર. ₹2000ની નોટને આરબીઆઈનો મોટો નિર્ણય. આરબીઆઈ 2000ની નોટ પરત ખેંચશે. આરબીઆઈ 2000ની નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. આરબીઆઈએ 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે 2000ની નોટને લઈને, જે અત્યાર સુધી એટીએમમાંથી નહોતી નીકળી રહી, તેને લઈને આ મોટા સમાચાર હવે આવ્યા છે કે સરકાર તરફથી, આરબીઆઈ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈનું આ ટ્વીટ છે. 2000 રૂપીઝ ડેમોનેશન બેંક નોટ્સ withdrawn from circulation will continue as a legal tender. જે બેંક નોટ છે તે કન્ટિન્યુ રાખવામાં આવશે લીગલ ટેન્ડર તરીકે, પરંતુ 4 મહિનામાં જ 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. જે 2000 રૂપિયાની નોટ છે તેને પાછી ખેંચવામાં આવી રહી છે આરબીઆઈ તરફથી. 2000ની નોટને લઈને આરબીઆઈનો મોટો અને મહત્વનો નિર્ણય. આરબીઆઈ 2000 રૂપિયાની નોટ પરત ખેંચી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે. આરબીઆઈએ ખુદ ટ્વીટ કરીને આ મોટી અને મહત્વની જાણકારી આપી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. 2000 રૂપિયાની નોટ જે છે તેને પરત ખેંચવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. 2000 રૂપિયાની કરન્સી નોટને સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવ્યું છે, પણ એ કન્ટિન્યુ રહેશે લીગલ નોટ તરીકે, એટલે કે જે તેનું બહાર કરવામાં આવી રહ્યું છે મુદ્રાનો તેને પાછી લેવામાં આવશે.
અને સાથે પાછી લીધા બાદ પણ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે સૌથી મોટી નોટ જે છે હાલમાં ભારતીય કરન્સીની તેને પરત ખેંચવાનો નિર્ણય કરી લીધો છે. મહત્વના અને મોટા સમાચાર. ફરી એક વખત 2000 રૂપિયાની નોટને લઈને જે લોકો ચિંતિત હતા તેઓ માટે આ જાણકારી છે કે 2000 રૂપિયાની નોટ 4 મહિનાની અંદર પરત કરવાની રહેશે. બેંકમાં 4 મહિના સુધી માન્ય રાખવામાં આવશે. નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. ભારતીય રિઝર્વ બેન્કે મોટો નિર્ણય કર્યો છે 2000 રૂપિયાની નોટને લઈને અને કહેવામાં આવી રહ્યું છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે તમારે હવે તમારી આસપાસની જે પણ બેંકની બ્રાન્ચ છે તેમાં જમા કરાવી દેવાશે. તેને લઈને કોઈ દોડાદોડી કરવાની પણ જરૂર નથી. શાંતિપૂર્ણ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ 4 મહિનાની અંદર આ નોટ જે છે તે આપી દેવાની રહેશે પરત. હાલમાં માર્ચ 2017માં આ નોટને લઈને આગળની જે વાતો હતી પ્રાયર નોટિસ પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું હતું. અંદાજિત 4-5 વર્ષનો સમય લાગ્યો છે. એક સત્તાવાર પ્રેસ નોટ પણ આપવામાં આવી છે જેમાં આ વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે દોડાદોડી કરવાની જરૂર નથી. એક સાથે જે લિમિટ છે તે 20,000 રૂપિયાની પણ રાખવામાં આવી છે કે જ્યાં 2000 રૂપિયાની બેંક નોટ જે છે તે બંધ કરી દેવામાં આવી રહી, પરંતુ તેને લઈને તમે જમા પણ કરાવી શકો છો. સૌથી વધારે મહત્વની વાત છે કે સરકાર હજી આ મુદ્દે કશું કહ્યું નથી. આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટાઈમ લિમિટ જે છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધીની આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ નિર્ણય કરવામાં આવશે અને તેને લઈને એક ફોર્મ પણ ત્યારબાદ ભરવાનું રહેશે. ત્યારબાદ જો તમે નોટ જમા કરાવવા જાઓ છો તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ જ તમે એ 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકો છો. તો 30 સપ્ટેમ્બર સુધીમાં તમારી પાસે 2000 રૂપિયાની જેટલી પણ નોટ છે તે તમે બેંકમાં જમા કરાવી શકો છો. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. આરબીઆઈ તરફથી 2000ની નવી નોટ બહાર નહીં પાડવામાં આવે. હવે 2000ની નોટ બેંકમાં જમા પણ કરાવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000 રૂપિયાની નોટ અને ત્યારબાદ બેંકમાં જમા કરાવતી વખતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તેનું સર્ક્યુલેશન એટલે કે આપ લેમાં 2000 રૂપિયાની નોટ ચાલતી રહેશે, પરંતુ બેંકમાં જો તમારે જમા કરાવી હશે તો તેના માટે અલગથી એક ફોર્મ ભરવું જરૂરી થઈ જાય છે અને નવી નોટ પણ બહાર નહીં પાડે હવે આરબીઆઈ. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. 4 મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. એનો મતલબ નથી કે આવતીકાલથી તમારે દોડીને બેંકની લાઇનમાં ઊભા રહી જવું પડશે અથવા તો કોઈ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની મનાઈ કરી શકે છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જો આપની પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમારે આ 2000 રૂપિયાની જે નોટ છે તેને આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં 2000ની નોટ બેંકને પરત આપવી પડશે. હાલ તુરંત બજારમાં વ્યવહારમાં જે છે તે ચાલતું રહેશે. તેને લઈને કોઈ તકલીફ નથી. તેમાં કોઈ પણ તકલીફનો સામનો કરવો નહીં પડે. પરંતુ આ મોટો નિર્ણય આરબીઆઈએ કર્યો છે. સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ બજારની અંદર વ્યવહારમાં હાલ પૂરતું જે છે તે બજારમાં વ્યવહાર જે છે 2000 રૂપિયાની નોટનો તે ચાલતો રહેશે. જો કોઈ તમને 2000ની નોટ આપે છે તો તે ગેરમાન્ય નહીં માનવામાં આવે. તેને પણ નોટ તરીકે ઉપયોગ ચલણી નોટમાં 2000 રૂપિયાનો ઉપયોગ તરીકે કરવામાં આવશે. તો મહત્વના અને મોટા સમાચાર કે જે બેંક એટીએમ્સ હતા તેઓએ 2000 રૂપિયાની નોટ મૂકવાનું બંધ કરી દીધું હતું એટીએમની અંદર અને હવે આ જે 2000 રૂપિયાની કરન્સી છે તેને લઈને ખુદ આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે હવે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારે પાછી જમા કરાવવાની રહેશે બેંકની અંદર અને ત્યારબાદ જો તમે જમા કરાવવા જાઓ છો તો એક ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ તમારે ભર્યા બાદ બાકીના જવાબ આપવાના રહેશે. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે 2000 રૂપિયાની નોટને લઈને કે જે અસમંજસની સ્થિતિની અંદર લોકો હતા. તેમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન જોશી પાસે મેળવીશું. કેતન, જે રીતની હાલમાં જાણકારી મળી રહી છે, શું અપડેટ છે, કયા કારણો, વધુ શું જાણવા મળી રહ્યું છે? જો ખાસ કરીને ઘણા સમયથી આરબીઆઈએ 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને હવે તેને ચલણમાંથી જ બહાર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સૌથી મોટી વાત આપણે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને કહી દઈએ કે જે 500 અને 1000ની નોટ જ્યારે બંધ કરી હતી ત્યારે સરકારે એવું કીધેલું કે એ લીગલ ટેન્ડર નથી, પરંતુ 2000ની નોટના કિસ્સામાં આ લીગલ ટેન્ડર છે. એટલે કે તમે તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમે બીજે ક્યાંય એને વાપરવાને બદલે બેંકમાં જાઓ, તમારા એકાઉન્ટમાં એને જમા લઈ લો. ચાહે એક નોટ હોય કે 1000 નોટ હોય કે એનાથી પણ વધારે હોય. અથવા તો એક બીજો વિકલ્પ છે કે તમે બેંકમાં જાઓ, કોઈ પણ બેંકમાં જાઓ 2000ની નોટ લઈને અને એના બદલામાં તમને જે અત્યારે કરંટ જે નોટ ચાલી રહી છે એ તમને બેંક બદલી આપશે. પરંતુ એની એક
સીમા મર્યાદા એ છે કે તમારે માત્ર 20,000ની જ લેનદેન છે એક દિવસમાં કરી શકશો. હા, તમારા એકાઉન્ટમાં તમે ગમે એટલા રૂપિયા છે એ 2,000ની નોટના છે એ જમા કરી શકશો, પરંતુ આની સમય મર્યાદા પણ આપવામાં આવેલી છે. એટલે સમય મર્યાદામાં રહીને આ બદલાવ કરવાનો છે. અને આરબીઆઈએ તુરંત એક એવો નિર્દેશ પણ જારી કર્યો છે કે તમારે તાત્કાલિકપણે, એટલે કે દરેક બેંકોને કીધેલું છે કે તાત્કાલિકપણે આ બધી જ નોટોના જે કંઈ પણ ચલણમાં છે એને પાછી લઈ લો, ગ્રાહકોને એના એકાઉન્ટમાં જમા કરાવો, અથવા તો જો એમને 2,000ની નોટના બદલામાં બીજી કરન્સી જોઈતી હોય તો 20,000ના કેપિંગમાં દરરોજ આપો. એટલે આગામી 4 મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે અને આને સરળતાથી પાર પાડવા માટે અને સૌથી મોટો મકસદ એ છે કે 2,000ની નોટને સર્ક્યુલેશનમાંથી બહાર કરી દેવી. કેતન, જો સમજવું હોય કે જો તમે કેશ 2,000 રૂપિયાની નોટ લઈને જાઓ છો અને એની સામે બીજી નોટ લો છો તો તમે 20,000 રૂપિયા પર ડે ટ્રાન્ઝેક્શન કરી શકશો, પરંતુ જો તમારે ખાતામાં જમા કરવાના છે તો તેના માટે કોઈ લિમિટ નથી. તેના માટે કોઈ લિમિટ નથી અને સરકાર પણ એવું ઈચ્છે છે. ખાસ કરીને જ્યારે નોટબંધી સરકાર લાવી હતી તો એની પાછળનું સૌથી મોટું કારણ હતું કે બ્લેક મનીને રોકવામાં આવે સર્ક્યુલેશનમાં. અને જો તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, ચાહે 1 લાખની 2,000ની નોટ હોય, 1 કરોડની નોટ હોય, તો તમે તમારા એકાઉન્ટમાં જમા કરો, ઓટોમેટિકલી સરકાર છે એને કેવાયસી મોડમાં લઈ લેશે અને તમારી ઓવરઓલ હિસ્ટ્રી તપાસ કરશે. એટલે નિશ્ચિતપણે જેની પાસે કાળું ધન હશે તેઓ ક્યારેય જમા કરાવવા નહીં જાય, અને જે લોકોની પાસે કાળું ધન છે એ બેંકમાં જમા કરાવવા જશે તો કેપિંગ છે 20,000નું. એક દિવસમાં માત્ર તમે 20,000નું ટ્રાન્ઝેક્શન કરી શકશો. એટલે સૌથી એક મોટો અને ફૂલ પ્રૂફ પ્લાન છે એ સરકારે જાહેર કરી દીધો છે. ભલે 4 મહિનાનો મોટો સમય આપ્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી જમા કરાવી શકશે. જેમની પરસેવાની કમાણી છે, જેમને પોતાની 2,000 રૂપિયા પોતાના ઘરે રાખે છે નોટના રૂપમાં, તો એવા લોકોને ડરવાની જરૂર નથી, પેનિકમાં આવવાની જરૂર નથી. સૌથી મોટો તફાવત એ છે જે જ્યારે નોટબંધી થઈ ત્યારે જે કરન્સીને બંધ કરી હતી એને લીગલ ટેન્ડર ઘોષિત નહોતું કર્યું, મતલબ કે એ સર્ક્યુલેશનમાં હોવાનું જ નથી. માની લો કે કાલ સવારે આપણે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જાય અને કોઈ મોલમાં ગયા, 2,000ની નોટ સ્વીકારશે તો એને પણ બેંકમાં આપવી પડશે. યા તો એન્ડ યુઝર એટલે કે તમે અને હું, આપણી પાસે પણ થોડી ઘણી નોટ પડી હોય તો ડાયરેક્ટ આપણા બેંક ઉપર જઈએ, બેંકના આપણા જ ખાતામાં તેઓ જમા કરી દેશે. અને ઓલરેડી સર્ક્યુલેશનમાં બેંકોને નિર્દેશ આપી દીધો છે આરબીઆઈએ, અને આવતીકાલથી જ તેનો અમલ આપણે થતો જોવા મળશે. કેતન, બીજી એક વાત એ છે કે જે લોકો જે સરળ ભાષામાં કહે કે 2,000 રૂપિયાની નોટ જો 30 સપ્ટેમ્બર પછી કોઈની પાસે રહી ગઈ તો શું કરવું? તે માર્કેટમાં ચાલશે નહીં ચાલે તેને લઈને શું? જુઓ, માર્કેટમાં તો તમે એવું સમજીને ચાલો, અને આપણા દર્શકોને એવી સ્પષ્ટતા કરી દઈએ, આરબીઆઈનો એ જ આશય છે કે માર્કેટમાં તમે આને એક્સચેન્જ ન કરાવો, અથવા તો કોઈ લેશે પણ નહીં આવતીકાલથી. આ તો આપણે ખૂબ હાઇપોથેટિકલમાં વાત કરીએ કે માની લો કદાચ કોઈ લઈ લે તો એમને પણ ત્યાં પોતાના ખાતામાં જ જમા કરાવવાની છે, એટલે એના માટે પણ કેવાયસી કરવું ફરજિયાત થઈ જશે. પરંતુ 4 મહિના પછી જેની પાસે નોટ હશે તો એમને ખાસ કિસ્સામાં જેમ આરબીઆઈના હેડક્વાર્ટરમાં જઈને જૂની નોટો આપણે બદલવાની એક વાત હતી, એ જ પ્રકારનો એક નિયમ આવશે. અને જે લોકો પાસે મોટી માત્રામાં એટલે કે બ્લેક મનીના રૂપમાં પણ નાણું હોઈ શકે, યા તો બલ્કમાં હોય, બહુ મોટી કંપની હોય જે કેશ ટ્રાન્ઝેક્શન કરતી હોય, તો એવા લોકો જ આમાં આવી શકશે. અધરવાઇઝ જે મિડલ ક્લાસ છે અથવા તો જે સેલરી ક્લાસ છે એના માટે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. પરંતુ હા, 4 મહિના પછી તમારે બેંક પણ કદાચ સ્વીકારશે નહીં, પરંતુ જે શહેરમાં અથવા તો રાજ્યમાં આરબીઆઈનું હેડક્વાર્ટર છે ત્યાં જઈ અને આ નોટ બદલવાની એક વ્યવસ્થા કરવામાં આવશે. કેતન, નોટબંધી વખતે જોતું લાંબી લાઈનો થઈ ગઈ હતી. લોકો એ સમજવું પડશે હવે કે આ લાઈન કરવાની જરૂર નથી, 4 મહિના સુધી બેંકમાં જઈને ભરી શકે છે. બિલકુલ બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આપણે વિશ્વાસપૂર્વક અને પેનિકમાં ન આવવાની સલાહ આપીએ છીએ. જે પ્રમાણે અત્યારે આપણી સામે આરબીઆઈનો સર્ક્યુલર છે એમનો સ્ટડી કરીને આપણે એમને કહી રહ્યા છીએ કે બિલકુલ પેનિકમાં આવવાની જરૂર નથી, લાંબી લાઈન કરવાની જરૂર નથી. તમે આરામથી તમારી, માની લો કોઈ પણ બ્રાન્ચ તમારી વસ્ત્રાપુર કે સેટેલાઇટ બ્રાન્ચ છે તો ત્યાં જરૂરી નહીં, કોઈ પણ બેંકમાં જઈ તમારી જે તે ખાનગી બેંક હોય, સરકારી બેંક હોય, એ બ્રાન્ચમાં જઈ અને તમે તમારા એકાઉન્ટમાં જે રીતે આપણે પૈસા ડિપોઝિટ કરીએ છીએ એમ પૈસા જ 2,000ના રૂપમાં એને જમા કરાવવાના છે. એટલે પેનિકમાં આવવાની બિલકુલ જરૂર નથી, લાંબી લાઈનો પણ લગાડશો નહીં, અને 4 મહિના જેવો સમય આપ્યો છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો જે આરબીઆઈનો સર્ક્યુલર છે એટલે કોઈ પણ પેનિકમાં ન આવે, આરામથી નોટ બદલી લેવાની છે. સૌથી મોટી વાત એ છે, હજુ પણ આપણે આપણા દર્શકોને કહી દઈએ કે જે જૂની નોટબંધી વખતે જે જૂની નોટો બંધ કરી હતી ત્યારે એને લીગલ ટેન્ડર એટલે આરબીઆઈની ટેકનિકલ ભાષામાં એટલે કે એ અમાન્ય જાહેર થઈ હતી,
પરંતુ 2000ની નોટ અમાન્ય જાહેર નથી થઈ, એ ચલણમાં રહેવાની છે. પરંતુ આરબીઆઈ છે જેમ જેમ બેંકોમાં નોટોનો જથ્થો આવશે એમ એમ પોતાની પાસે રાખી લેશે અને એટલા જ રૂપિયા ફરીથી પ્રિન્ટ કરી અને સર્ક્યુલેશનમાં મૂકી દેશે. તો 2000ની નોટ છે હવે માત્ર એનો વ્યવહાર બેંકો સાથે જ આપણે કરવાનો છે. ભલે 4 મહિના પછી કરીએ, આરામથી કરીએ, પરંતુ જે લોકોના પરસેવાની કમાણીના રૂપિયા છે તેને પેનિકમાં આવવાની બિલકુલ જરૂર નથી અને તેઓ ધીરે ધીરે રહી અને પૈસા બેંકમાં જમા કરાવે અથવા તો એક પ્લાનિંગ કરીને જાય, બેંક સાથે પૂછીને પણ જાય કે કઈ રીતે છે, પરંતુ લાઈન લગાવવાની આમાં કોઈ આવશ્યકતા નથી. કેતન, સાદી ભાષામાં જો લોકોને આ ગાઈડલાઈન સમજવી હોય, જેની પાસે ઘરમાં 2000ની નોટ રહી ગઈ છે, એ લોકોને માટે આપ એકવાર ફરી જણાવી દો કે શું કરવાનું રહેશે 2000ની નોટને લઈને. બિલકુલ બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આપણે એકદમ સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં કહીએ તો કોઈ પણની પાસે 2000ની નોટ હોય, 1 નોટ છે, 10 નોટ છે કે 100 નોટ છે, તેમની અનુકૂળતા એ બેંકમાં જવાનું છે. પોતાનું ખાતું છે તો જેટલા પણ 2000ની નોટ છે એ જે સિમ્પલ આપણે આપણા ખાતામાં પૈસા જમા કરાવીએ છીએ એવી જ રિસિપ્ટ ભરી એને બેંકમાં આપી દેવાની છે. એટલે બેંક છે એ રિસિપ્ટનો સિક્કો મારીને તમને જે રીતે પરચી આપે છે આપી દેશે અને વિધિન ધ ફ્યુ સેકન્ડમાં, અમુક સેકન્ડમાં જ એ બધા જ પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. તમે પછી એટીએમમાં જશો તો 2000ની નોટ તો હવે આવવાની જ નથી. એટલે તમારા 2000ના જે રૂપિયા છે એ જ સેમ અમાઉન્ટ છે તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. માની લ્યો કે મારે કોઈ બેંકમાં નથી જવું, મારી પાસે મારે 20,000 રૂપિયા એટલે કે 10 નોટ છે 2000ની એટલે 20,000 રૂપિયા થયા, તો એક દિવસમાં દરેક વ્યક્તિ છે એક વખત આ રીતે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. એટલે તમે એને 4 મહિનામાં ડિવાઈડ કરો તો એટલી મોટી રકમ પણ નથી થતી. તો આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈને પેનિકમાં આવવાની જરૂર નથી. પોતાના પૈસા છે આરામથી બેંકમાં જમા કરાવી દો. માની લ્યો કે બેંકમાં જમા નથી કરાવવા તો 20,000ની મર્યાદામાં તમને બેંક છે એ 2000ની નોટ લઈ અને જે હાલની જે પણ કરન્સી છે એ તમને પરત કરશે. એટલે કોઈ પેનિકમાં આવવાની જરૂર નથી. આરામથી આ પ્રક્રિયા કરવાની રહેશે અને 2000ની નોટ છે એ લીગલ ટેન્ડરમાં છે, માત્ર સર્ક્યુલેશનમાંથી હટાવી દેશે. એ બેંક છે એનું મોટું માધ્યમ બનશે. તમારા અને મારા ઘરમાં પડેલી હોય અથવા તો આપણે ક્યાંય આપણા પોતાના સગા સંબંધીઓ પાસે હોય તો એ પૈસા છે આપણા ખાતામાં જમા કરાવો અથવા તો કેશ આપી અને જે બાકીની જે કરન્સી છે એને તમે પરત મેળવી શકશો. બીજી એક વાત કેતન, એ સ્પષ્ટ છે કે કદાચ સ્વાભાવિક રીતે તમે મને 2000ની નોટ આપશો હવે તો હું નહીં લઉં, પણ એ ગેરમાન્ય નથી. મારે સ્વીકારવી હોય તો હું સ્વીકારી શકું છું અને મારા ખાતામાં જઈને જમા પણ કરી શકું છું. બિલકુલ બિલકુલ. જુઓ, અત્યારે એવો સ્પષ્ટપણે આરબીઆઈ નો નિર્દેશ છે. આવતીકાલે આપણે માની લો કોઈ શોપિંગ કરવા ગયા, 2000ની ખરીદી કરી અને કોઈ મોલ વાળા છે અથવા તો કોઈ શોરૂમ વાળા છે તો એ તો એકદમ લીગલ બિઝનેસ કરે છે, તો એને પોતાનું જેટલું ટ્રાન્ઝેક્શન થતું હોય એટલું ટ્રાન્ઝેક્શન ત્યાં જ કરવાનું છે. માની લો કે કોઈ એક શોપિંગ મોલ છે એનો વકરો દરરોજ એક મિનિટ આપને રોકી રહ્યો છું. મનીષભાઈ દોશી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, મોટો નિર્ણય 2000ની નોટને લઈને પહેલા આપની પ્રતિક્રિયા. સિદ્ધાર્થભાઈ, આ જ વસ્તુ આપણે નોટબંધી વખતે આપ જેવા નિષ્ણાત એન્કરો કહેતા હતા કે સાહેબનો ઐતિહાસિક નિર્ણય નોટબંધી વખતે. દેશ આખાએ શું તકલીફો, વેદના ને હાલાકી ભોગવી એ દેશ આજે પણ આર્થિક પાયમાલીમાંથી ઉભો થતા કમર કસી રહ્યો છે. અનેક નાના વેપાર ધંધા બંધ થઈ ગયા, અનેક લોકોની બચત ઉપર પૂર્ણ વિરામ વાગી ગયો. ત્યારે નોટબંધીની તે સમયે જે જાહેરાત થઈ હતી કે નકલી નોટો ઉપરના કારોબાર ઉપર રોક લાગશે, આતંકવાદીઓને ફંડિંગના ઓલાનો પ્રશ્ન થશે, એમ કીધેલું કે બજારની કેશલેસ સોસાયટીનું નિર્માણ થશે. આપણે જોયું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં કહે છે કે મૂળભૂત જેટલી નોટબંધી પહેલા કેશ હતી માર્કેટમાં સર્ક્યુલેટ, એના કરતા વધુ નોટો માર્કેટમાં સર્ક્યુલેટ થઈ રહી છે. એટલે કેશલેસ ઇકોનોમી એટલે કેશ ઇકોનોમી તરફ આપણે જતા રહ્યા. હા, એટલું ખરું, સામાન્ય માણસના ખિસ્સામાંથી કરન્સી ઓછી થઈ ગઈ, કેશ ઓછી થઈ ગઈ, પણ બાકી તો જે લોકોએ જે કરવાનું હતું એ કર્યું. આજે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી જવાબદાર નિયમન સંસ્થા, આ દેશ માટે વિશ્વાસપાત્ર સંસ્થાના એની કામગીરી ઉપર ક્વેશ્ચન માર્ક એટલે લાગી ગયો છે. આજ દિન સુધી એ નથી જણાવતા કે કેટલી નોટો પરત આવી બદલી થઈને. હજી સુધી એ નથી ખબર પડતી. આટલું સુંદર મજાના આયોજન વાળી મોદી સરકારને મારે આપના માધ્યમથી એટલું જ પૂછવું છે કે સરકાર પેલા એ તો કે 2000ની નોટ પરત લે, સરકારે, પણ ખુદ સરકારને ખબર છે જે દેશની અંદર મોટી નોટો હોય તેનાથી બ્લેક મની ઉપર બહુ મોટો પડકાર હોય છે, બ્લેક મની વધતી હોય છે, સર્ક્યુલેશન વધતું હોય છે અને લોકો પોતે પોતાની મન ફાવે તે રીતે કરતા હોય. તેવા સંજોગોમાં
સરકારને વિનંતી છે કે નોટબંધી વખતે જે વાયદા અને વચનો આપ્યા હતા, જે આખું દેશને સંબોધન કર્યું હતું, એ સંબોધન વખતે જે મુદ્દા હતા અને આજની તારીખે એની શું સ્થિતિ છે એનો એક રિપોર્ટ તલસ્પર્શી રિપોર્ટ ખુલ્લો મૂકવો જોઈએ. અને સરકાર પોતે તગલખી નિર્ણયો કરે તો કરે, પણ એનો ભોગ દેશના નાગરિકો શા માટે બને એ મને સમજાવવાને અમારા જેવા દેશના લાખો નાગરિકો પૂછવા માંગે છે. એમને જણાવવું પડશે કે કેશલેસ ઇકોનોમીની વાત કરતા કે આટલી કેશ કેમ વધુ માર્કેટમાં ફરી રહી છે. તમે અગાઉ નિર્ણય કર્યો હતો ત્યારે બધા જ નિષ્ણાતોએ કીધું હતું કે 2000ની નોટ ન લવાય, તો કેમ તમે તે સમયે લાગુ કરી હતી અને એમાં પાછળની મનસા શું હતી અને કેટલી નોટો પરત આવી જે બંધ કરી હતી નોટો, એમાંથી કેટલી નોટો રિઝર્વ બેંકમાં પરત આવી, આ સમગ્ર બાબતને જોવાનું. અત્યારે આપના માધ્યમથી એ પણ કહેવા માંગે નોટબંધી પછી સામાન્ય માણસને શું મળ્યું? હા, એટલું નિશ્ચિત ભાજપના સમગ્ર દેશમાં કાર્યાલયો અને જમીનોના માલિકો થઈ ગયા, પણ સામાન્ય માણસને પોતાની બચત ગાયબ થઈ ગઈ. આનો જવાબ પણ દેશના નાગરિકોને આપવો જોઈએ. મનીષભાઈ, અત્યારના કહેવું એવું છે કે 4 મહિનાની અંદર તમે નોટ જમા કરાવી શકો છો અને ત્યારબાદ જે છે નોટ જમા કરાવશો તો કેવાયસી ને બધાથી ખ્યાલ આવી જશે કે કોને કેટલા 2,000 રૂપિયા નોટ જમા કરાવી, જેનાથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ કાર્યવાહી કરી શકશે. એમને હું એમ કહું છું કે દેશની અંદર ઇન્કમટેક્સ સામાન્ય માણસ પૂછતી જ વાત છે. સામાન્ય માણસને જ પૂછવાનું કે તમારે અકાઉન્ટ બહેનો નોટબંધી પછી બહેનોના પાયાના આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે બહેનો પોતે બચત કરતી હોય છે અને એના કારણે આ દેશની વિશ્વની આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે ભારત ટકી રહ્યું હતું. આપણી ગ્રામીણ ઇકોનોમી ખલાસ થઈ ગઈ, ગામડાના લોકોને હેરાનગતિ થઈ, બહેનોની બચત ખલાસ થઈ ગઈ. આ પરિસ્થિતિની અંદર સરકારે પેલા એનો તો રિપોર્ટ આપે કે નોટબંધી વખતે જે જાહેરાતો થઈ હતી અને નિષ્ણાતો આવીને જ્ઞાન પીરસતા હતા દેશના નાગરિકોને, એ જ્ઞાન પીરસનારા લોકોએ અત્યારે જવાબ આપવાનો જરૂર છે કે તે સમયે જે જ્ઞાન પીરસ્યું તેની હકીકત જમીની શું બની. હું એમ નથી કહેતો કોઈને દોષારોપ નથી કરતો, પણ હકીકત તો એ છે કે દેશના અર્થતંત્રને નોટબંધીના કારણે ફાયદો થવાને બદલે નુકસાન થયું. આ દેશની અંદર જે હાલાકી થઈ, રૂપિયાનું અવમૂલ્યન થયું, આખી અવ્યવસ્થાને અરાજકતા ઉભી થઈ, લોકો કલાકોના કલાકો સુધી પોતે લાઈનમાં ઉભા રહ્યા, અનેક લોકોએ જીવ ગુમાવ્યો. આના માટે પ્રધાનમંત્રી શ્રી મનની વાત નથી કરતા. તો દેશ જાણવા માંગે છે કે નોટબંધીના તમારા અવિચારી નિર્ણય હતો કે વિચારીને નિર્ણય હતો, પણ દેશ આગળ એનો અહેવાલ રજૂ થવો જોઈએ. ઠીક છે, આભાર મનીષભાઈ. મેસેજ જોડાયો. માર્કેટ એક્સપર્ટ રાજનભાઈ પણ મેસેજ જોડાઈ ગયા છે. રાજનભાઈ, મોટો નિર્ણય, 4 મહિનાનો સમય, 2000 નોટ પરત કરી શકો છો. કયા કારણો, શું કામ આ નિર્ણય મહત્વનો આરબીઆઈ તરફથી? રાજનજી, અવાજ આવી રહ્યો છે? હા, મને આપનો અવાજ આવી રહ્યો છે. ગુડ ઇવનિંગ. જે પ્રમાણે એક 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી નીકાળી રહ્યા છે સપ્ટેમ્બર મહિનાથી, એટલે આ એક જે કહેવાય કે મોદી ગવર્મેન્ટ જ્યારથી આવી છે ત્યારથી તે લોકો એક કહેવાય કે કાળા નાણાં ઉપર એક શક્તિ ગણી લઈને ચાલી રહ્યા છે. અને તમે જોયું હશે તો રિસન્ટલી ઘણા બધા સ્ટેપ્સ આપણે જીએસટી માટે પણ એક તેમને લેતા જોવા મળ્યા છે. એટલે આ એક ખૂબ સારું એક સ્ટેપ ગણાશે, કારણ કે એક 2000ની નોટનું જે કહેવાય કે વેલ્યુ ઘણી મોટી હતી અને એક ઇઝીલી ટ્રાન્સફર થઈ શકતા હતા અને એના લીધે એક કહેવાય કે 2 નંબરના પૈસાનું ચલણ ખૂબ વધેલું હતું, એને રોકવા માટેનું છે. એટલે આ સ્ટેપ્સ જે છે એક આમ નાગરિક જે છે તેને વેલકમ કરશે. નંબર 1. નંબર 2, આ જે 2000ની નોટ છે તેનું વેલ્યુએશન તમે જોવા જાઓ તો સિસ્ટમની અંદર 11% જ છે. એટલે કેશ સર્ક્યુલેશન જો તમે ટોટલ લઈને ચાલતા હો તો અરાઉન્ડ 22 થી 25 લાખ વચ્ચેની કરન્સીઝ અવેલેબલ છે, એમાં 10%, એટલે 2 લાખ કરોડની નોટ ચેન્જ કરવાની આવશે. તો એ ઇઝીલી એક ચેન્જ થઈ શકે છે અને એમાં કોઈ ખાસ ગભરાવાની જરૂર નથી. એટલે મારા દ્રષ્ટિએ આનાથી બજારને કોઈ નુકસાન નહીં થાય. અને તમે જોયું હોય તો જ્યારે પણ એક ડીમો કરેલું તો ત્યાર પછી આપણે ઇક્વિટી માર્કેટે ઘણું પસંદ કર્યું હતું અને ત્રીજી તરફ આગળ બજાર ગયા હતા. અને અહીંયા જે માણસો સારી રીતે અને એક કહેવાય કે ચોખ્ખા વેપાર કરે છે તેમના માટે આ એક ખૂબ સારા સમાચાર છે, કારણ કે પેરેલલ ઇકોનોમીના લીધે લોકો ટેક્સ ભરવા અને કમ્પ્લાયન્સ થવા માટે ઉત્સાહિત નતા રહેતા. હવે ધીરે ધીરે માણસ ઉત્સાહિત થશે. આભાર, આપે જે રીતે માહિતી આપી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કદાચ માર્કેટ આને આવકારી શકે છે. જે નિર્ણય કરવામાં આવ્યો છે 2000 નોટ બંધ કરવાનો, 4 મહિનાનો સમય તમામ લોકોને મળશે, બેંકમાં જઈને જમા કરાવી શકે છે અથવા તો નોટ બદલી શકે છે. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.